દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે 12 વર્ષથી શળોદરા પ્રથાના લીધે ઘર છોડી ગયેલા 29 પરિવારોના 300 જેટલા વ્યક્તિઓની આજે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ગૃહ વાપસી કરાવાઈ. ઇતિહાસમાં પ્રથમ એવી ઘટના કે જ્યાં વર્ષોથી ચડોદરા પ્રથા ચાલી આવે છે ને જેના કારણે અનેક લોકો ઘર વિહોણા થયા છે, તેમજ ઘરથી દૂર જવા માટે મજબૂર બને છે, તેમજ પરિવારથી વિખૂટા રહી જીવન નિર્વાહ કરવો પડે છે. જે ઘટનાની બનાસકાંઠા પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા ધ્યાને લઈ 12 વર્ષથી વતન છોડી ગયેલા 29 પરિવારોના 300 વ્યક્તિઓને પરત લાવવાની ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી. સરકારની મક્કમતા અને પોલીસની કામગીરી રંગ લાવી. પોલીસ દ્વારા દંડાથી નહીં પણ પ્રેમથી સમાજને ભેગા કરવાની ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી બતાવી. આજના ગૃહ વાપસીના પ્રસંગે ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને બનાસકાંઠા પોલીસ તંત્ર, સમગ્ર વહીવટી તંત્ર અને અન્ય મહાનુભાવોને ઉપસ્થિત રહી શ્રી હર્ષ સંઘવીએ પોતાના હસ્તે ભૂમિપૂજન કર્યું, તેમજ આદિવાસી પરિવારની કન્યાનો ગૃહપ્રવેશ કરાવ્યો. તેના હાથે માટલી મુકાવી ખેડૂતોની જમીનમાં જે ઝાડી ઝાંખરા ઉગી ગયેલા હતા તેની સાફ સફાઈ કરાવી, જમીનને ફરીથી ખેતી લાયક બનાવી, તેમજ એ જ ખેતરમાં આજે વાવણીની પણ શરૂઆત કરી. ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સમગ્ર કામગીરીમાં બનાસકાંઠા પોલીસ તેમજ વહીવટીતંત્રની ખૂબ જ પ્રશંસા કરી. જે વધુમાં જણાવ્યું કે આ કામગીરીની શરૂઆત 2 મહિલા પોલીસે દાતા એસઆઈ અને હળાદ પીએસઆઈ કરી. ગૃહમંત્રીએ જણાવ્યું કે આ પગલું આવનાર દિવસોમાં સમાજની ઉન્નતિની, ખુશાલીનો, પારિવારિક ભાવનાનો અને એકબીજાને મળી આગળ વધવાનું એક નાનું પગલું ઉન્નતિના આંદોલન તરફ આગળ લઈ જશે. કુરિવાજ સામે એકબીજા સાથે લડવાના બદલે એકબીજા સાથે બેસી સમાજના અલગ અલગ કુટુંબના લોકોને જે નાની મોટી તકરારને પોતાની તાકાત, ઘમંડ, પોતાની જે સાચી વાત એ વિષયમાંથી બહાર આવી વચગાળાનો રસ્તો નીકળવા માટે આગળ વધવાનો દિવસ એટલે આજનો આ નિર્ણય. અને નિર્ણય લેવામાં 2 સમાજના પંચોના વડીલોને રાજ્યના ગૃહમંત્રી તરીકે નહીં પણ હું રાજ્યના યુવા દીકરા તરીકે તમને સૌને નતમસ્તકે વંદન કરું છું અને અભિનંદન આપું છું. વડીલોએ સમાજની આવનાર પેઢીને દિશા બતાવતા હોય છે. જ્યારે જ્યારે અવસર મળે ત્યારે એકબીજાને જોડે તકરાર નહીં પણ સાથે મળી રસ્તો કઈ રીતે નીકળે તે દિશામાં આપણે આગળ વધવું જોઈએ તેમ કહ્યું. બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર 14 વર્ષ પછી 29 પરિવાર અને 300 જેટલા નાગરિકો ફરી પુનર્વસન પામી રહ્યા છે. હું બનાસકાંઠા જિલ્લા પોલીસને, વહીવટી તંત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર, બનાસકાંઠાને અને પોલીસ સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા, બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે. સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા, ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા આવી ગયેલા હતા સાફ કરીને, પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી. આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો. ઇલેક્ટ્રિસિટી હોય, પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઇટ, પાણી, ટોયલેટ, ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે. પહેલી વાર આપણે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે. આખી ટીમ કામગીરી કરે છે અને એક વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય કે પુનર્વસન આ વિસ્તારની અંદર કરાવ્યું છે. હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનો છું. આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી માં અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમીક્ષા લઈશ. રિપોર્ટર પિયુષ પ્રજાપતિ, દાંતા.